કેટલાક લોકો શું કરે છે ખબર છે? પહેલા પેપરમાં નામ છાપીને ડરાવે અને પછી એમ કહે છે કે સમાધાન કરવું હોય તો વાત કરીએ. ત્યારે એને કહી દેવાનું કે જે છાપવું હોય એ છાપી શકે છે, કેમ કે આપણે સાચા છે. આ પત્રકારિતા નથી, આ સેટિંગ અને તોડ છે. સાચો પત્રકાર સત્ય માટે લડે છે, પૈસા માટે નહીં. જો કોઈ પહેલાં બદનામી કરે અને પછી પૈસા માંગે તો સમજો આ બ્લેકમેલિંગ છે, અને બ્લેકમેલિંગ કાયદેસર ગુનો છે. અને આવા પત્રકારોથી ડરવાની જરૂર શા માટે? મને એ ખબર નથી પડતી કે પત્રકારોથી તમે આટલા ડરો છો કેમ? પ્રૂફ રાખો, લેખિતમાં જવાબ આપો, જરૂર પડે તો કાયદાની મદદ લો. યાદ રાખજો મિત્રો, સત્યને દબાવી શકાય નહીં અને ધમકી સામે નમવું એ ઉકેલ નથી. યાદ રાખજો મિત્રો, બ્લેકમેલનો પણ કાયદામાં જવાબ છે. કલમ જો વેચાઈ જાય તો એ સમાચાર નથી, એ સોદો છે. આ પત્રકારિતા છે કે વેપાર છે? સાચો પત્રકાર સવાલ પૂછે છે, પુરાવા સાથે ઊભો રહે છે. પણ જે પહેલાં બદનામી કરે અને પછી પૈસા માગે તો સમાચાર નથી કરતો, એ સોદો કરે છે. અમુક જગ્યાએ એવા લોકોની કમી નથી જે પત્રકારના નામ લઈને તોડબાજી કરે છે. યાદ રાખો, કાયદાથી મોટું કોઈ નથી. અને જો કોઈ પત્રકાર તમારી ખોટી કે અધૂરી માહિતી છાપે તો કાયદેસર ગુનો બને છે. પહેલાં ડરાવે અને પછી પૈસા માગે તો એ સીધો ગુનો બને. જો ખોટી ખબર છાપે તો કાનૂની નોટિસ, જો પૈસા માગે તો પોલીસ ફરિયાદ કરી જ દેવાની, પણ ડરવાનું તો નહીં. આઈપીસી 503 ધમકી માટે, આઈપીસી 384 દબાણથી પૈસા વસૂલ કરવાનો ગુનો. પેપરમાં છાપી દઈશ, નોકરીમાં મુશ્કેલી ઊભી કરી દઈશ એવી ધમકી આપે તો આઈપીસી 506 અને કલમની આડમાં જો કોઈ દબાણ કરે તો યાદ રાખજો, ભારતનો કાયદો શાંત છે પણ અંધ નથી. બધા પત્રકાર એક સરખા નથી. ઘણા સાચા લોકો પણ છે જે સત્ય માટે કામ કરે છે. અમારો વિરોધ પત્રકારિતાનો નથી, પણ દબાણ અને બ્લેકમેલિંગનો છે.